નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં કલોલ નગરપાલિકા દ્વારા જે ભરતીની જાહેરાત કરી છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। તે પહેલાં જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી, જેથી સરકારી તેમજ પ્રાઇવેટ ગુજરાતની તેમજ કેન્દ્ર સરકારની કોઈ પણ ભરતીની સૌથી પહેલા માહિતી આપણી પાસે મળી રહે। તો કલોલ નગરપાલિકા દ્વારા જે ભરતીની જાહેરાત થઈ છે, કુલ પોસ્ટની વાત કરીએ તો મિત્રો 23 જગ્યાઓ છે। 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન પર ભરતીની જાહેરાત થઈ છે અને ભરતીની છેલ્લી તારીખની વાત કરીએ તો 20/12/2025 છેલ્લી તારીખ સુધી તમે ઓફલાઈન મોડની અંદર રજીસ્ટ્રેશન કરી શકો છો। ડિટેલની માહિતી આપણે જોઈએ તો મિત્રો અહીંયા ડિટેલ માહિતી આપવામાં આવેલી છે। કલોલ નગરપાલિકા રિક્રુટમેન્ટ 2025 ડિટેલ માહિતીમાં વેકેન્સી 25, પોસ્ટનું નામ અલગ અલગ જગ્યાઓ છે। ઓફિસર સુપરિન્ટેન્ડન્ટ છે, ક્લર્ક છે, ઓડિટર છે, એન્જિનિયર છે, ફાયર સ્ટાફ છે, ડ્રાઈવર છે, જેવી જગ્યાઓ છે। ગવર્મેન્ટ જગ્યા છે, એટલે કે સરકારી ભરતી છે। તમારે ઓનલાઈન નહીં પણ ઓફલાઈન મોડની અંદર અરજી કરવાની છે અને 20 ડિસેમ્બર 2025 પહેલા તમારે અરજી કરવાની રહેશે। બીજી મિત્રો વાત કરીએ તો કે 12 પાસ છે, ડિપ્લોમા સિવિલ મિકેનિકલ એન્જિનિયર અને બેચલર ડિગ્રી એન્જિનિયર ધરાવતા ઉમેદવારો તેમાં અરજી કરી શકે છે। 12 પાસ ઉમેદવારો માટે પણ છે। અગે લિમિટ તમને તો ઉંમર મર્યાદા પણ ત્યાં તમને જે ફોર્મ આવશે તેમાં આપેલી જશે। તે ઉપરાંત બીજી વાત કરીએ મિત્રો તો ડોક્યુમેન્ટ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, એજ્યુકેશન સર્ટિફિકેટ છે, પછી જન્મ તારીખનું પ્રૂફ છે, એક્સપિરિયન્સ સર્ટી હોય તો તે, કાસ્ટ સર્ટી, એડ્રેસ પ્રૂફ અને સિગ્નેચર, આ બધા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના થશે। ત્યાં જઈને ઓનલાઈન ફોર્મ ભરીને મિત્રો આપવાનું છે। હવે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને કઈ જગ્યાએ આપવું તો કે આ એડ્રેસ આપવામાં આવ્યું છે, ચીફ ઓફિસર કલોલ નગરપાલિકા, તાલુકો કલોલ, ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર, ગુજરાતની અંદર આવ્યો। આ એડ્રેસ પર તમારે ડોક્યુમેન્ટ 20 ડિસેમ્બર 2025 પહેલા તમારે આપવાનું રહેશે। તો છેલ્લી ડેટ અહીંયા આપવામાં આવેલી છે નોટિફિકેશનની અંદર 20 ડિસેમ્બર 2025, તે પહેલા જે પણ મિત્રો ઈચ્છુક હોય તેઓ અરજી કરી શકે છે। તો મિત્રો આવી જ માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ, જય ભારત, જય હિન્દ।